નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે રક્ષાબંધન અને રક્ષાબંધનના પવિત્ર તહેવારની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। દર્શક મિત્રો, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને પવિત્ર તહેવારના દિવસે ભાઈની કલાઈ સુની કેમની રહે, અને તે માટે જ વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે આજે તેમની બહેન આવી શકે તે માટેનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। હાલ વડોદરા મધ્યસ્થ જેલ જે છે ત્યાં લગભગ 1600 થી વધુ જે કેદી ભાઈઓ છે તેઓ અહીંયા સજા ભોગવી રહ્યા છે, અને સાથે જે બહેનો ભાઈને રાખડી બાંધવા માટે આવે છે તેની માટે પોલીસ પ્રશાસન દ્વારા, જેલ પ્રશાસન દ્વારા ખૂબ જ સુંદર જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે જે બહેનો છે તે પોતાની નમી આંખે ભાઈને રાખડી બાંધીને અત્યારે તેઓ પરત ફરી રહ્યા છે, અને સાથે સાથે જે તુલસી ક્યારા છે તે પણ તેમને ભેટ સ્વરૂપે અત્યારે હાલ આપવામાં આવે છે। બહેનોની આંખો નમ જોવા મળી રહી છે, કારણ કે જે કેદી ભાઈઓ છે તે કોઈને કોઈ કારણસર જેમણે જે ગુના કર્યા છે તે ગુનાને લઈને તેઓ હાલ સજા ભોગવી રહ્યા છે। દર વર્ષની જેમ જેલ પ્રશાસન દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે, અને હાલ આપ જોઈ રહ્યા છો કે જે કાઉન્ટર એક છે, જે કાઉન્ટર પર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। જે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આવે છે તેમને માટે રજીસ્ટ્રેશન હોય છે। સાથે કોઈ પણ જે બહેનો અહીંયા આવે છે સામાન વગેરે જો લાવે છે તો તેમની માટે અહીંયા લોકરની પણ નાની એવી વ્યવસ્થા પણ મૂકવામાં આવી છે। અહીંયા કોઈ પણ સામાન હોય તે જમા કરાવવાનો હોય છે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। જે બહેનો છે તે પોતાના ભાઈને રાખડી બાંધીને પરત ફરે છે ત્યારે તેમને પોતાનો સામાન પરત મળી રહે તે માટેની ખૂબ જ સુંદર જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે। સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે। રજીસ્ટ્રેશનની સાથે સાથે વડોદરા મધ્યસ્થ જેલમાં જે કેદી ભાઈઓ જે સજા ભોગવે છે તેમને મીઠાઈ સહિતની જે વ્યવસ્થા છે તે પણ બહેનોએ ઘરેથી લાવવાની રહેતી નથી। તેમની માટે હાઇજેનિક જે મીઠાઈ છે તે સેન્ટ્રલ જેલ ખાતેથી જ આપવામાં આવે છે, અને આ તમામ જે મીઠાઈ હોય છે તે સેન્ટ્રલ જેલમાંથી એટલા માટે આપવામાં આવે છે કે જેથી કરીને કોઈ પણ કેદી ભાઈઓને ફૂડ પોઈઝનિંગ કે સહિત વિવિધ જે મેડિકલ પ્રોબ્લેમ્સ થતા હોય છે તે ના થાય। આપ જોઈ રહ્યા છો કે જે બહેનો છે તે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા તો પહોંચ્યા છે, પરંતુ નમી આંખે તેઓ પોતાના ભાઈને રાખડી બાંધીને પરત ફર્યા છે ત્યારે તેઓની આંખો નમ જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક આજના દિવસે પોતાના ભાઈને પોતાની પાસે ના હોવાનું એક દુઃખ છે તે સ્પષ્ટપણે તેમના મુખ પર જોવા મળે છે, અને સાથે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે બહેનો છે તે પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચ્યા છે। તો જે આ સુગમની જે મીઠાઈઓ છે તે મીઠાઈ પેંડા, કાજુ કતરી સહિતની તમામ જે મીઠાઈઓ છે તે અહીંથી આપવામાં આવતી હોય છે, અને ખૂબ જ નોમિનલ રેટ આપવામાં આવે છે। આ જે મીઠાઈ છે તે માત્ર 50 રૂપિયાની આ મીઠાઈ છે, અને જે કેદી ભાઈઓને બહેન રાખડી બાંધીને તેમનું મોં મીઠું કરાવીને આજના આ પવિત્ર તહેવારની ઉજવણી કરે છે। સાથે આપણે હવે મધ્યસ્થ જેલ છે તો મધ્યસ્થ જેલ ખાતે પણ અંદર કેદી ભાઈઓને જે બહેનો રાખડી બાંધે છે તો તે દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પણ જે પોલીસ પ્રશાસન છે તેમના દ્વારા પણ ખૂબ જ સુંદર જે આયોજન છે તે કરવામાં આવતું હોય છે। સુરક્ષા વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે।
સાથે સાથે જે બહેનો આવે છે તેમને જે લગેજ હોય છે, સામાન હોય છે, તે પણ બહાર જમા કરાવવાનું હોય છે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન કરાયા બાદ તમામ જે બહેનો છે તે બહેનો ઘરેથી મીઠાઈ લઈને નથી આવતા, કારણ કે કેદી ભાઈઓની હેલ્થને લઈને પણ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે જે બહેનો છે તે બહેનો એક બૂથમાંથી પસાર થાય છે, જ્યાં ચેકિંગ કરવામાં આવે છે. ચેકિંગ કર્યા બાદ તમામ ચીજ વસ્તુઓની તપાસ કર્યા બાદ કેદી ભાઈઓ સુધી બહેનો પહોંચે તે માટેની તમામ સુરક્ષા વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આવતા જે બહેનો છે તે બહેનોને એક સુંદર મજાની એક ભેટ પણ આપવામાં આવે છે. તો સાથે સાથે જે કેદી ભાઈઓ છે તે કેદી ભાઈઓને અહીંથી લાવવામાં આવે છે અને તમામ જે કેદી ભાઈઓ છે તે એક રૂમ બનાવવામાં આવી છે, જ્યાં તેઓને રાખવામાં આવે છે. તમામ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અહીંયા જેલ પ્રશાસનના તમામ જે જવાનો છે તે પણ અહીંયા તૈનાત હોય છે. સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ કેદીઓને રૂમમાં લાવવામાં આવે છે અને ત્યાં એક સાથે એક લાઈનમાં તમામ કેદીઓ ઉભા હોય છે અને બહેન તેમને રાખડી બાંધે છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે કેદી ભાઈઓ છે તેઓ અત્યારે હાલ અહીંયા આવી ચુક્યા છે અને તેમની બહેનો પણ આવી રહ્યા છે. ભાઈને મળવાની જે ખુશી છે તે પણ જોવા મળે છે, પરંતુ સાથે સાથે એક દુઃખ પણ હોય છે કે આજના રક્ષાબંધનના આ પવિત્ર તહેવારના દિવસે બહેનની સાથે તેમનો ભાઈ તેમની સાથે ન હોવાનું પણ જે દુઃખ હોય છે તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે બહેનો છે તે ભાઈને મળવા પહેલા જ કેટલીક ભાવુક થતા હોય છે. તો સાથે જે બહેનો છે તે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી રહ્યા છે અને કેટલી આતુરતાથી આ જે કેદી ભાઈ છે તે પોતાના બહેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે એમની બહેન આવશે અને તેમને રાખડી બાંધશે. આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ આતુરતાથી તેમના બહેનની ભાઈ રાહ જોઈ રહ્યા છે. આ એક દિવસ એવો હોય છે કે તમામ જે બહેનો છે તેમના પરિવારજનો સાથે આજના દિવસે પોતાના ભાઈને મળવા માટે આવી શકે છે. તો જે કેદી ભાઈઓ છે તે કલાઈ પર રાખડી તો બંધાવે છે, સાથે બે મીઠા શબ્દો ના બોલ પણ તેમના દ્વારા એક સંદેશ સ્વરૂપે પરિવારજનોને આપવામાં આવે છે. તો જે કેદી ભાઈઓ છે પોતાના બહેનની સાથે ખૂબ હળવાશી જે પળો છે તે માણી રહ્યા છે ને સાથે જે બહેન છે તે પોતાના ભાઈને મળીને ખૂબ જ ખુશ પણ થયા છે અને સાથે સાથે જે ખુશી છે આજના દિવસે તે પણ જોવા મળતી હોય છે અને ગણતરીના મિનિટોનો જ સમય તેઓને આપવામાં આવતો હોય છે અને તમામ બહેનો રાખડી બાંધી લે ત્યારબાદ જ તમામ જે કેદી ભાઈઓ છે તેમને પરત મોકલવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો કે જે નાની બાળકી છે તે પણ તેમના સાથે પહોંચ્યા છે, એમના પપ્પાને મળી રહ્યા છે. શું કહેશો, આજના દિવસે પરિવારજનો સાથે મળવાનો એક સુનેરો મોકો મળ્યો ને દુઃખ પણ છે કે જે આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે આપ આપના પરિવાર સાથે કઈ નહીં, બસ ભાઈ બહેનને રાખડી બાંધવાનો મોકો મળ્યો બસ. જોઈ રહ્યા છો કે કઈ રીતે જે કેદી ભાઈઓ છે
તેમની આંખમાં આંસુ છે અને સાથે માં પોતાના બાળકને આશ્વાસન આપી રહી છે અને જે ભૂલ તેમણે કરી છે ફરી વખત આવી ભૂલ ના કરે તેવી પણ તેઓ પોતાના શબ્દોમાં બયાન કરી રહ્યા છે. એક બહેન છે પોતાના નાના બાળકને લઈને પણ આવ્યા છે. ખૂબ જ જે ભાવુક દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે અને તમામ જે ભાઈઓ છે તે ભાઈઓ દ્વારા બહેનને તુલસીના છોડ આપીને આજના આ પવિત્ર દિવસને મનાવવામાં આવે છે. ખૂબ જ સુંદર જે સુરક્ષા વ્યવસ્થા છે તે વડોદરા શહેરના મધ્યસ્થ સેન્ટ્રલ જેલ ખાતેના જે પોલીસ જવાન સેન્ટ્રલ જેલના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે. તો સાથે જેલ પ્રશાસન છે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે અને એન્ટ્રી કર્યા બાદ જ વિડીયોગ્રાફી કરવાની મંજૂરી પણ આપવામાં આવતી હોય છે. તમામ જે કેદી ભાઈઓ છે તેઓ દ્વારા જે બહેન દ્વારા ભેટ આપવામાં આવે છે તે ભેટનું પણ ખૂબ સુંદર રીતે અહીં ગાડી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેમને બેરેકમાં ફરી પાછા અંદર મોકલવામાં આવે છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારે કોઈ પણ રોકટોક વગર ખૂબ સુંદર રીતે જે વ્યવસ્થા છે તે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે. આજના આ પવિત્ર દિવસે ભાઈની કલાઈ સૂની ન રહે તે માટે ખૂબ જ સુંદર આયોજન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે. જે પણ કેદી ભાઈઓ આવે છે તેમના હાથમાં એક તુલસીના છોડ છે જે બહેનોને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે અને આ આખી તમામ જે વ્યવસ્થા છે તે વડોદરા મધ્યસ્થ જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને તેમાં ખૂબ જ સુંદર જે વ્યવસ્થા છે તે અહીંના તમામ જે પોલીસ જવાનો છે તે કરતા હોય છે. અને હાલ આપ જોઈ રહ્યા છો કે તમામ જે લિસ્ટ છે તે લિસ્ટમાં નામ હોય છે તે નામ પ્રમાણે જ તેઓને અંદર દાખલ કરવામાં આવે છે અને એ લિસ્ટ પ્રમાણે જ જે બહેનો છે તે બહેનો અંદર જાય છે અને જે ભાઈઓ છે તેમની બહેનને મળી શકે તે માટેની આ જે વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે. અને સાથે સાથે આપણી સાથે જેલ પ્રશાસનના અધિકારી છે રાઠોડ સાહેબ, એમની સાથે પણ વાત કરીશું કે કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે અને ખાસ કરીને આ વર્ષે કેદી ભાઈઓ પોતાની બહેન સાથે મળી શકે તે માટેની કઈ વ્યવસ્થા છે તે વિશે આપણે વાત કરીશું. જી સર, કઈ રીતની વ્યવસ્થા છે આ વખતે? આપણે ગુજરાત રાજ્યની તમામ જેલોમાં રક્ષાબંધનની ઉજવણી તો થઈ રહેલ છે. એ પ્રમાણે ગુજરાત રાજ્યના જેલોના વડા ડોક્ટર KLN રાવ સર અને વડોદરા મધ્ય જેલના અધિક્ષક ઉષા રાણા સાહેબની સૂચન અને માર્ગદર્શન મુજબ આપણે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આજરોજ રક્ષાબંધનનો કાર્યક્રમ કરી રહ્યા છે. બહારથી આવનાર બહેનોને કાર્યક્રમ સ્થળે લઈ જવા માટે આપણે પોલીસ કોન્સ્ટેબલ જે વુમન્સ હોય છે એમની ટીમ તૈયાર છે, એમને લઈ જાય છે અને ત્યાં અમારા બંદીવાન ભાઈઓને બોલાવવામાં આવે છે અને ત્યાં પણ અમારા કર્મચારી અધિકારીઓ હાજર છે જે સારી રીતે રક્ષાબંધનની કાર્યક્રમ કરાવી રહ્યા છે. સાથે એક નવતર પ્રયોગના ભાગરૂપે અને પર્યાવરણની જાગૃતિ અને જાળવણી માટે એક સારો એવો સંદેશ સમાજમાં જાય એની માટે અમારા ગુજરાત રાજ્યના જેલોના વડા ડોક્ટર KLN રાવ સાહેબની સૂચના મુજબ રાખડી બાંધ્યા બાદ બંદીવાન ભાઈઓ દ્વારા બહેનોને ભેટ સોગાદ સ્વરૂપે એક છોડ આપે એવું વ્યવસ્થા કરવા સૂચન હતું. તે મુજબ વડોદરા મધ્ય જેલ ખાતે આપણે તુલસીના છોડની વ્યવસ્થાઓ કરી છે અને જેટલી બહેનો આવે છે તેમને રાખડી બાંધ્યા બાદ બંદીવાન ભાઈ તરફથી એ તુલસીના છોડનું વિતરણ કરવામાં આવેલ છે, ભેટ સોગાદ તરીકે આપવામાં આવી રહેલ છે. અને જેલ તંત્ર પણ ઈચ્છે છે કે આ બહેનો દ્વારા તુલસીનો છોડ તેઓના ઘરે જઈ વાવેતર કરવામાં આવે, એની જાળવણી કરવામાં આવે જેથી સમાજમાં સારો એવો સંદેશો જઈ શકે. સર, 1600 થી વધુ કેદી ભાઈઓ છે તેઓને અહીંયા બેન રાખડી બાંધવા આવે છે, તો બહેનોને મીઠાઈ સહિતની તમામ જે વ્યવસ્થા છે તે પણ જેલ પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવતી હશે. હા, એમાં જે બહારથી આવનાર બહેનો છે મીઠાઈ લાવતા હોય છે
પણ કેદીઓ જે અમારા બંદીવાન છે એમના આરોગ્યનું પણ ખાસ કાળજી લેવી જરૂરી બનતી હોય છે, જેથી જેલ તંત્ર દ્વારા જ મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે, જે બહેનો દ્વારા લઈ અને તેઓના ભાઈનું મીઠું મોડું પણ કરાવવામાં આવી રહ્યું છે અને એમને આપવામાં પણ આવી રહ્યું છે. દર્શક મિત્રો, એક મહત્વની વાત કે આજે જે જેલમાં સજા ભોગવી રહ્યા છે તે કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તો સૌ કોઈ બહેનો પહોંચે છે, પરંતુ ફરજ બજાવતા તમામ જે અધિકારીઓ છે, પોલીસ જવાનો છે, તે રક્ષાબંધન કેવી રીતે મનાવે? ચોક્કસ, તમારી વાત ખૂબ જ સરસ છે અને અમે માનીએ છીએ કે આજે અમારે એક ફરજનો ભાગ છે કે બંદીવાન છે અમારા પરિવારના સભ્યો જ છે અને અમે ઈચ્છીએ છીએ કે એમની બહેનો એમને રાખડી બાંધે અને ત્યારબાદ જ અમે રાખડી બંધાવીએ, કારણ કે અમારા બંદીવાન ભાઈઓને એમની બહેનો દ્વારા રાખડી બાંધશે અને એવું પણ બને છે કે આવનાર બહેનો અમને પણ રાખડી બાંધતી હોય છે, તો અમારી ખુદની બહેનો અહીંયા હાજર છે અને રાખડી સ્થળ ઉપર બાંધી રહી છે એવું અમને થઈ રહ્યું છે અને ફરજનો ભાગ પૂરો થશે તો શ્યોર અમે અમારી બહેનો પાસે જઈશું, એમની પાસે રાખડી બંધાવીશું. બેનને શું સંદેશ આપો? બેનને એ સંદેશ આપું છું કે પ્રથમ મારી ફરજ હશે ને ત્યારબાદ આપણે બેન આપની ફરજમાં આવીશ. ખૂબ સુંદર જે વાત છે જે રાઠવા સાહેબે કરી કે ફરજ બજાવતા તે તેમના પરિવારનું પછી વિચારીને પહેલા કેદી ભાઈઓ છે તે કેદી ભાઈઓની કલાઈ પર રાખડી બંધાય અને ત્યારબાદ જ તેઓ પોતાના કલાઈ પર બહેન રાખડી બાંધે, તે માટેનું એક ખૂબ જ સુંદર જે ઉદ્દેશ્ય છે તે સાથે જ આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી છે. વડોદરાથી વિશાલ ઠાકુર.